નમસ્તે મિત્રો, તમને કહ્યું એમ મંગલેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત પછી આપણે બીજો વિડીયો અહીં જ બનાવીશું. એના બાજુમાં આવેલી પ્રાઇમરી શાળાનું પાછળ મેરજીના મોવાડા ગામની પ્રાથમિક શાળા જે અત્યારે બંધ છે એની આપણે મુલાકાત લઈશું કે ગુજરાતમાં શિક્ષણની શું હાલત છે અને એમાં ખાસ કરીને પ્રાથમિક શાળાઓની, સરકારી શાળાઓની શું હાલત છે એ આજે આપણે અહીંયા રૂબરૂ જોઈશું. ચાલો, આ જ શાળાનું મોટું મકાન છે પાછળ, જે બે માળ જેવું કહી શકાય. ગ્રાઉન્ડ ફ્લોરના ઉપર પણ માળ છે. પાકા મકાનની શાળા, આ બાજુ નળિયાવાળા મકાનની શાળા. વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં અહીંયા ભણવા આવતા હશે અને એ જ રીતના અહીંયા શિક્ષકોનો પણ બહુ મોટો સ્ટાફ હશે, તો જ આવડી મોટી શાળા, આવડું મોટું મકાન અત્યારે અહીંયા આ રીતના જોઈ શકાય છે. તો હવે આપણે આ સ્કૂલના ઓરડાઓની અંદરથી મુલાકાત લઈશું. સ્કૂલની દિવાલો ઉપર સુવિચારો લખેલા છે. પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. ક્રાંતિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. જાતિ નહીં, કર્મ માનવીની સાચી ઓળખ છે. આપણે આ મકાનની સેન્ટરમાં છીએ, જ્યાં બોર્ડ દિવાલ પર લખેલું છે મેરજીના મોવાડા પ્રાથમિક શાળા, તાલુકો લુણાવાડા, જિલ્લો પંચમહાલ. જૂના પંચમહાલ જિલ્લા વખતે આ શાળા અસ્તિત્વમાં હતી. દિવાલ પર વંદે માતરમ સ્લોગન છે. સુવિચાર છે, પરોપકારમાં મન લગાડો, ચિંતાનો ત્યાગ કરો. બંધ ઓરડાઓ, તૂટેલી ફૂટેલી સ્કૂલની હાલત. ગુજરાતના જોવાલાયક સ્થળોની વિગત છે. આમાં કલર હવે ઝાંખો પડી ગયો છે. ગુજરાતના વિદ્યુત મથકો. દિવાલો ઉપર કેટલી સરસ માહિતી આપવામાં આવેલી છે. જાણવા જેવું જનરલ નોલેજની લગતી મોટાભાગની માહિતી સ્કૂલની ઓસીની દિવાલો ઉપર જ લખેલી છે. દરવાજો બંધ છે. આ શાળાનું પ્રાંગણ, મોટો આંબો. આ શાળા પાકું મકાન, જે પણ અત્યારે ખંડેર હાલતમાં છે. તો મિત્રો, આ સ્કૂલની જે હાલત છે એમાં ક્યાંય ને ક્યાંય સરકારની તો આળસ છે, પરંતુ એમાં સ્થાનિક લોકોની પણ ક્યાંય ને ક્યાંય મોટી ચૂક થતી હોય છે, જેના કારણે જ આટલી મોટી સ્કૂલની અત્યારે આટલી બદતર હાલત છે. કે જો આવડી મોટી સ્કૂલ હોય, આટલું મોટું મકાન હોય, તો એના અંદર કેટલા વિદ્યાર્થીઓ, કેટલો શિક્ષકોનો સ્ટાફ હશે, અને અચાનક આ સ્કૂલ આ રીતના ખંડેર બની ગઈ. તો એમાં મિત્રો વિચારવા જેવું માત્ર સરકારની નહીં, પરંતુ આપણે ગુજરાતના નાગરિકોએ પરંતુ આ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા જેવું છે કે આપણા રાજ્યની અંદર ગુજરાતી શાળાઓ કહીએ આપણે એને ગામડાની ભાષામાં, સરકારી પ્રાથમિક શાળાઓની આટલી ખરાબ દયનીય હાલત કેમ છે? શા માટે સરકારી શાળાઓ આ રીતના ખંડેર બની ગઈ છે? જેમાં ક્યાંય ને ક્યાંય ગુજરાતના નેતાઓ તો ખરા, પણ એમની સાથે સાથે આપણે ગુજરાતના નાગરિકો પણ એટલા જ જવાબદાર છીએ કે એક સરસ સુંદર મજાની સ્કૂલ, જે જ્ઞાનનું મંદિર કહેવાય, વિદ્યાનું મંદિર કહેવાય, એની પણ અત્યારે આપણે આટલી ખરાબ હાલત જોઈએ છીએ. આ ગુજરાતનું આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સૂત્ર છે કે ગતિશીલ ગુજરાત, પરંતુ આ ખંડેર જોઈને એવું લાગે છે કે અહીંયા ક્યાંય ગતિ નથી, બસ માત્ર સ્થિરતા જ આવી ગયેલું છે અને ગતિ ગુજરાતની અહીંયા આવતો થંભી ગઈ એવું લાગે છે મિત્રો. તો આ છે મેરજીના મોવાડા ગામની પ્રાથમિક શાળાનો એક ખુલ્લો ઓરડો, જે ઓરડાની પણ દિવાલોનો એક ભાગ એવો નથી કે જ્યાં શિક્ષણને લગતી કોઈ માહિતી ના હોય. તો એ વખતના સરકારી સ્કૂલના શિક્ષકો કેટલું સરસ શિક્ષણ આપતા હતા, વિદ્યાર્થીઓને કેટલું સરસ સંસ્કારનું સિંચન કરતા હતા, અને જ્ઞાન સાથે ગમ્મત, રમતો ગમ્મત. રિસેસના ટાઈમમાં, નવરાશના પળોમાં પણ વિદ્યાર્થીઓ કોઈને કોઈ રીતે પ્રવૃત્તિ કરતા રહે, જ્ઞાન લેતા રહે, જ્ઞાન મેળવતા રહે, એ માટે આ રીતના દિવાલો ઉપર સુંદર ભીંત ચિત્રો દોરીને પણ વાર્તાઓ બતાવવામાં આવી છે. દરેક દિવાલ ઉપર જાણવા જેવું શિક્ષણને લગતી માહિતી છે. વાડીના પક્ષીઓ તો કાકડીઓ, કુંભાર, કોયલ, કાગડો, હોલું, ઊંટ કહે આ સમામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતર. આ જે વાર્તા છે એને પણ ચિત્ર સ્વરૂપે આ દિવાલ પર રજૂ કરેલ છે. શબરીની વાર્તા દિવાલ પર ચિત્ર રૂપે કંડારેલ છે. એકમ દશક સોના આંકડાઓની માહિતી દિવાલ પર કંડારેલ. 1 લીટર, 500 ગ્રામ, 5 લીટર, 2 લીટરના માપિયા. સમયના એકમો સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, પખવાડિયું, 1 માસ, 1 વર્ષ. દિવાલ પર વૃક્ષારોપણ અને વૃક્ષ જતન વિશેનું સુંદર ભીંત ચિત્ર ટીંગાળેલું છે, જે વૃક્ષોનું મહત્ત્વ સમજાવે છે. પરંતુ આજે તો સિટી કલ્ચરની સ્કૂલોના અંદર જ્યાં વિદ્યાર્થીઓ માટે રમવાનું મેદાન નથી, ત્યાં આ રીતના વૃક્ષરોપણ માટે જગ્યા તો ક્યાંથી જોવા મળે? લંબાઈના એકમ, એના નીચે વજનના એકમ, આ ક્ષેત્રફળ, આ વજનના માપ્યા 100 ગ્રામ, 500 ગ્રામ, કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, 10 કિલોગ્રામના બાટના વજન, ખોખા,
આકૃતિઓ દ્વારા સમજાવેલ છે. જો દિવાલ ઉપર આટલી સુંદર ચિત્રો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા છે તે શિક્ષકો કેટલું ઉમદા શિક્ષણ કાર્ય કરાવતા હશે આપણા આ સરકારી સ્કૂલોના અંદર. ને છતાં આજે આ સરકારી સ્કૂલોની દુર્દશા માટે ક્યાંય ને ક્યાંય, અને હું માનું છું ત્યાં સુધી મહદઅંશે આપણે ગુજરાતના લોકો, ગુજરાતના નાગરિકો જ જવાબદાર છીએ કે સિટી કલ્ચરની ચકાચોંધ રોશનીમાં અંજાઈ જઈને આજે આપણે આ ગામડાની સ્કૂલોની આ દુર્દશા કરેલ છે. ચંદ્ર વિશે માહિતી સુદ મહિનાના અંદર 2 પખવાડિયા આવે, સુદ પક્ષ અને વદ પક્ષ. સુદ તો મિત્રો જે કહેતા હોય છે કે સરકારી શાળાઓનું શિક્ષણ નથી, એ ખોટી વાત છે. સરકારી શાળાઓનું શિક્ષણ છે અને સરકારી શાળાઓમાંથી જ આજે આપણે બધા આગળ આવેલ છે. હું પોતે પણ એક સરકારી કર્મચારી છું. હું પોતે ગામડાની શાળામાં જ 12મા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. મારા પિતા શિક્ષક હતા આ રીતના પ્રાઇમરી શાળામાં જ. તેથી આ રીતના પ્રાઇમરી શાળાઓની દુર્દશા જોઈને બહુ જ દુઃખ થાય છે. મિત્રો, ભારતનો નકશો, ભારતમાં વસતા તમામ ધર્મના લોકોના ધર્મ સ્થાનોના ચિહ્નો ચિત્રરૂપે, ભારત દેશ ગુજરાતમાં થતા પાક વિશેની માહિતી ચિત્રરૂપે, ડાંગર, જુવાર, ઘઉં, મકાઈ, ખાસ પંચમહાલ, મહીસાગરમાં 4 પાક બહુ જોવા મળે છે. લંબાઈની માહિતી, સૂત્ર લખ્યું છે, મહાન બનવું હોય તો નાના અને નમ્ર બનો. અપૂર્ણાંક સંખ્યાઓની પણ અહીંયા ચિત્રો દ્વારા બહુ સરસ રીતે સમજાવવામાં આવેલ છે. તો આ હતું મિત્રો ગુજરાતની શિક્ષણ, જે જૂનું શિક્ષણ પ્રણાલી હતી એ. અને મિત્રો, આ વિડીયો જોયા પછી આપના પ્રતિભાવ અવશ્ય આપજો મને. તો મિત્રો, આપણા બાળકોને સરકારી શાળાઓમાં જ ભણાવજો. જો આપણે શિક્ષિત લોકો આપણા બાળકોને સરકારી શાળામાં મૂકીશું તો શિક્ષકો પણ એમને વ્યવસ્થિત શિક્ષણ આપશે અને સરકાર પણ મજબૂર બનશે શાળાઓની અંદર સુખ સુવિધાઓ સગવડ ઊભી કરવા માટે, નહીં કે બંધ કરશે. તો મિત્રો, આ સરકારી શાળાઓનું અસ્તિત્વ ટકાવી રાખવું એ કોઈ નેતા કે સરકારના નહીં, પરંતુ આપણા ગુજરાતના નાગરિકોના હાથમાં જ છે આ વસ્તુ. અને મિત્રો, આ એમાં બોર્ડ માર્યું છે કે મેરજીના મુવાડા પ્રાથમિક શાળા SMCના સભ્યો, એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, પાછળ વર્ષ લખેલું છે 2011. તો મિત્રો, આ બોર્ડ પર લખેલા લખાણના આધારે આપણે કદાચ વિચારી શકીએ કે આ સ્કૂલ છેલ્લે 2011-12 ચાલુ હશે અને એના પછી જ આ સ્કૂલ બંધ થઈ જાય. લગભગ છેલ્લા 15 વર્ષથી આ સ્કૂલ આ રીતના બંધ હાલતમાં છે અને આ રીતના ખંડેર હાલતમાં છે. તો મિત્રો, સ્કૂલની લોબી આપ જોઈ શકો છો, કેટલી વિશાળ અને લાંબી જગ્યા છે કે વિદ્યાર્થીઓની સંખ્યા સ્કૂલમાં વધુ હશે. સવારમાં પ્રાર્થના સમયે બેસવા માટેની આ વ્યવસ્થા છે લોબીમાં. તો આપ જોઈ શકો છો કે આ લાંબી આટલી મોટી જગ્યા છે. તો સ્કૂલ કેટલી મોટી હશે. આ સ્કૂલ જૂનું ખંડેર મકાન એ પણ સ્કૂલનું જ છે. આ શિક્ષણનું પડતર નથી મિત્રો, આ છે આપણા ગુજરાતનું ભવિષ્યનું પડતર. આ શિક્ષણની હાલત કથળેલી ના કહી શકાય, ગુજરાતનું ભવિષ્ય કથળી ગયું છે. ના છૂટકે ગરીબ લોકોએ પોતાના બાળકોની મોંઘી ફી દેવું કરીને સ્કૂલની સિટીની પ્રાઇવેટ સ્કૂલોમાં ભરવી પડતી હોય છે. અંદર વ્યવસ્થાઓ હોવા છતાં આવી સ્કૂલો પડી ભાંગી એના કારણે. તો મિત્રો, બંધારણમાં જોગવાઈ છે કે 5 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. અને આ જોગવાઈનો 100% અમલ ત્યારે જ થાય કે જ્યારે 5 થી 14 વર્ષ એટલે કે 1 થી 8 ધોરણ સુધીના બાળકોને જો ગામની કે શહેરની સરકારી શાળાની અંદર જ એડમિશન અપાવવામાં આવે અને સરકારી શાળામાં એનો અભ્યાસ કરવામાં આવે તો જ આ કાયદાની જોગવાઈ ખરા અર્થમાં સાર્થક થાય. તો મિત્રો, શાળાના ઉપરના મકાનની મુલાકાત લઈએ. આપ જોઈ શકો છો કે ખંડેર જેવી સ્કૂલના અંદર પણ મકાનનું બાંધકામ કેટલું મજબૂત છે, કેટલું સરસ બાંધકામ છે. શૌચક્રિયા માટે સંડાસ બાથરૂમની પણ વ્યવસ્થા હતી. આ સંપૂર્ણ શાળાનું મેદાન દૂર સુધી જ્યાં નજર પડે છે ત્યાં સુધી, આગળથી શાળાનું મેદાન. તો બાળકોને રમવા માટેની પણ અહીંયા સંપૂર્ણ
વ્યવસ્થા સરકાર અને ગામ લોકો દ્વારા કરવામાં આવેલ હતી. તો મિત્રો આ શાળા હમણાં જ અહીંયા ગામમાંથી એક ભાઈ આવ્યા હતા, એમને માહિતી આપેલ કે આ ગામની આ શાળાનું બાંધકામ ગામ લોકોએ પોતાના સ્વખર્ચે ભંડોળ ભેગું કરીને શાળાના બાંધકામ માટે જરૂરી મટીરિયલ પણ લોકફાળાથી ભેગું કરીને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને જો આજે એ જ ગામમાં આ શાળાની દુર્દશા જુઓ, સરકારી શાળાની પણ આ એક સરકારી ખંડેર બની ગયું છે. તો મિત્રો શાળાની મુલાકાત પૂર્ણ કરીએ. મારો વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.